જીતુભાઈ, પરિમલ સ્કૂલ મેનેજમેન્ટ. અમારી પરિમલ સ્કૂલ છેલ્લા 40 વર્ષ થયા રાજકોટમાં સારું શિક્ષણ, ઉત્તમ શિક્ષણ અને વ્યાજબી ફીના માહોલ સાથે ચાલે છે. વ્યાજબી ફીમાં સારામાં સારું શિક્ષણ અમારું ઉત્તમ ધ્યેય છે. અમારા બાળકો દર વર્ષે બોર્ડમાં અને સ્કૂલમાં સારામાં સારું રિઝલ્ટ આવે છે. ટ્યુશન અમારા વિદ્યાર્થીઓ ક્યાંય રાખતા નથી. અમારા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જ ભણી અને આ બોર્ડમાં પ્રથમ નંબર લઈ આવે છે અને ઉત્તમ દર વર્ષે શિક્ષણ અમે આપીએ છીએ. મારું નામ કોઠિયા ખુશી છે. અમારે 99.13 PR આવ્યા છે અને 91.71% છે. અમારે પરિમલ સ્કૂલમાં આવ્યા છે અને એ તે વગર ટ્યુશન. સ્કૂલેથી પૂરેપૂરો સહયોગ મળ્યો છે. મારા પપ્પા જોબ કરે છે અને એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ હતો. અહીંયા સ્કૂલોનો, બધી ફેકલ્ટીનો પૂરેપૂરો સપોર્ટ હતો. રાઉન્ડ ટેસ્ટમાં 6 રાઉન્ડ લેવાના હતા, બધા રાઉન્ડમાં, અને ઘણા પેપર તો સર રિપીટ કરાવતા. એમ તો આશાથી વધારે રિઝલ્ટ આવ્યું છે. એ તે ટ્યુશન વગર ને ઓછી ફીમાં અહીંયા પરિમલમાં સારું કરાવે છે. 3 વિષયમાં 100 માંથી 100 આવ્યા છે. SPCC, BA અને સ્ટેટમાં. લોકોને શું સંદેશ દેશો પરિમલ સ્કૂલ દ્વારા? અહીંયા એડમિશન લેવું બહુ સારું છે અને એ તે બહુ ઓછી કોસ્ટમાં સારામાં સારું રિઝલ્ટ અપાવે છે. મારું નામ ડૉક્ટર અતુલ વોરા, પરિમલ સ્કૂલના મેનેજમેન્ટમાં સાથે જોડાયેલો છું. દર વર્ષે અમારું પરિણામ ઉત્તરોત્તર સુધરતું જાય, સારામાં સારું રિઝલ્ટ આવે એ માટેના અમારા પ્રયત્નો છે. ચાલુ વર્ષે એક વિદ્યાર્થી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલો છે. 2 વિદ્યાર્થી એવા છે કે જેઓને 3 વિષયમાં 100 માંથી 100, પ્રથમ અને દ્વિતીય 2 વિદ્યાર્થી એવા છે કે જેઓને 3 વિષયમાં 100 માંથી 100 માર્ક મેળવી શકેલા છીએ. અમારો ટાર્ગેટ એક જ હોય છે કે દરેક વિદ્યાર્થીના આગલા વર્ષ કરતાં પછીના વર્ષમાં રિઝલ્ટ સુધરે, આ માટેનો પ્રયત્ન હોય છે. અને એના માટે અમે કોર્સ સમયસર પૂરો થાય, સમયસર એક્ઝામો લેવાય અને વધુ રાઉન્ડ લેવાય એ માટેના પ્રયત્ન કરીએ છીએ. ચાલુ વર્ષે અમે કુલ 6 રાઉન્ડ, રિવિઝન રાઉન્ડ 6 લીધા હતા અને જેને કારણે છોકરાઓ ખૂબ સારું રિઝલ્ટ લાવેલા છે. ગોહિલ કીર્તા. શું કહેશો, બોર્ડમાં પ્રથમ નંબરે આવ્યા છો, કેવી મહેનત રહી અને પરિમલ સ્કૂલના માધ્યમથી પણ તમને કેવી હેલ્પ કરવામાં? એટલે સ્કૂલમાં તો ખૂબ જ સારું ભણાવે છે. સ્કૂલે ભણાવી દી બેસ્ટ અને સાથે ઘરે પણ મહેનત કરવાની. ટ્યુશન આજ લગી કર્યું જ નથી. અને અમારી સ્કૂલમાં સ્કીમ છે કે જેને પહેલો નંબર આવે એને ફી માફ, બીજો આવે એને અડધી. એટલે મેં 6ઠા ધોરણથી અહીંયા આવ્યો છું, ત્યાંથી ફી જ નથી ભરી, ત્યાંથી રેન્ક જ આવે પેલો. આપણે કેવી મહેનત કરી છે અને આપના ફાધરનું બિઝનેસ કરે? મારા ફાધર જોબ કરે છે અને એમને જોઈને મને થોડુંક મોટિવેશન મળે કે ઘરે ભણવું જોઈએ. શું કહેશો, ક્લાસીસ જોઈન કર્યા હતા કે વગર ક્લાસીસ? વગર ક્લાસીસે મહેનત કરેલી છે. માતા પિતા આપને કેવો સપોર્ટ કરેલો? માતા પિતાનો પૂરેપૂરો સપોર્ટ હતો. એમણે કીધેલું કે ફેલ થાય તો પણ વાંધો નહીં, એમાંથી જ મને મોટિવેશન મળતું.